ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ભવ્ય જનસમર્થન યાત્રાનું આયોજન કરાયું। મોતીબાગ ટાઉન હોલ ખાતેથી આ યાત્રાની શરૂઆત થઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા। આ યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમર્થન માટે આજે આ જન સમર્થન રેલીનું આયોજન થયું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસના અનેક નવા કીર્તિમાન સ્થપાયા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે, ત્યારે ભાજપ દ્વારા જે વિકાસના કામો, ગરીબ કલ્યાણના કામો ઘર સુધી પહોંચ્યા છે। સરકારની અનેક યોજનાઓ આજે ગરીબી લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકારની અનેક યોજનાઓ છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવારો વિજય મેળવે અને સારી લીડથી જીતે એના સમર્થનમાં આજે આ રેલીનું આયોજન થયું છે।